અહીંયા દાસ બની રહેવાનું છે, સાહેબ બની નથી રહેવાનું છે. એ બધું ઘરે. અહીંયા કેવલ અને કેવલ. આમ તો તીર્થયાત્રા ધામોના નિયમો છે કે કોઈ પણ તીર્થધામમાં જાઓ ત્યારે એક તો જે રીતે ઘરે રહો છો ને એવી રીતે રહેવાય નહીં. જે મળે છે એમાં ચલાવી લેવાનું. બહુ બોલાય નહીં, બહુ ઊંઘાય નહીં. આ બહુ હું તમને કહું છું, બહુ જમાય પણ નહીં. અહીંયા કેવલ અને કેવલ આ 7 દિવસ ઈશ્વરે આપ્યા છે. પછી ક્યારે આવો અવસર પરમાત્મા આપે ન આપે કઈ ખબર નથી. એટલે આ ભજનની ભૂમિ છે, આ સાધનાની ભૂમિ છે, આ પવિત્ર ભૂમિ છે. આ અહીંયા આવ્યા પછી જેવું તેવું જ્યાં ત્યાં બોલાય નહીં, જેવું તેવું વિચારાય નહીં. જે મળે છે એ મારા ઠાકોરનું ધામ છે. અહીં સુવિધા ભોગવવા તો આવ્યા નથી. તમે બધું છોડજો. અહીંયા જેટલું બને એટલું છોડજો. જેટલું બને એટલું જે કઈ મળ્યું છે એમાં સંતોષ અનુભવ કરજો. બાકી તો અમારે પ્રકાશભાઈ ને શૈલેષભાઈ ને કાલ રાડ આવશે, ફલાણું સારું નથી, ફલાણું સારું નથી. પણ એ બધું પરમાત્માની એક લીલા છે. ઈશ્વર તમને કઈ કહે છે કે હવે તું તારી ભૌતિક સુવિધામાંથી બહાર આય, તારી રેણી કેણીમાંથી બહાર આય. 7 દિવસ માટે અહીં આવ્યા છે અને મને આ ભાવતું નથી, મને ફલાણું ભાવતું નથી, મને આ સેટ થતું, મને આવું મળ્યું, મને ફલાણું મળ્યું. ક્યારે વિચાર કર્યો છે કે આ દેહ મળ્યો છે, એક દિવસ છોડીને જવાનો છે. અહીંયા તો આડોશી પાડોશી સગા સંબંધીઓ બધા સાથે છે, ત્યાં કોઈ નહીં આવે. અને અહીંયા તો કેવું છે કે 7 દિવસ કથા પૂરી થયા, મને આમ ગમે તેમ કરીને પૂરી કરીને ફાયું ન ફાયું તોય ચાલે, પાછા ઘરે જઈને સેટ થઈ જવાય. ઉપર જવામાં એક જ તકલીફ છે, ગયા પછી આવવાનો કોઈ રસ્તો નથી. ત્યાં ગયા અને ના ફાયું તો છે કોઈ ઓપ્શન છે? સદગુરુ ભગવાન આપને કહું છું, કોઈ ઓપ્શન નથી. સુવિધા મળવી જોઈએ. અહીંયા ભોજન નથી લેતા, તમે પ્રસાદ લો છો. અહીંયા તમે પાણી નથી પીતા, ગંગા જલ પીવો છો. તમે અહીંયા નાતા નથી, અહીંયા તમે સ્નાન કરો છો. આ બધું તમને ઘરે જે કરીએ છીએ એનાથી બધી વિપરીત પરિસ્થિતિ બતાવો છો. તમે અહીં સૂતા નથી, સાધના કરો છો. તમે સુવા જાઓ છો ત્યારે સાધનામાં આવો છો. તમે અહીંયા કઈ વિચારો છો ત્યારે વિચાર નથી કરતા, ચિંતન કરો છો. અને તમે અહીંયા કઈ બોલો છો ત્યારે બોલતા નથી, તમે ભજન કરો. અને તીર્થધામમાં એવું આપણે ત્યાં મહાપુરુષોએ કહ્યું છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય જગ્યાએ કરેલું પાપ, ઘરે કરેલું પાપ તીર્થધામમાં આવો અને ગંગા સ્નાન કરો તો બળીને ભસ્મ થાય. પણ તીર્થધામમાં કરેલું પાપ એ ક્યારેય ભસ્મ ન થાય. એ વજ્રલેપો ભવિષ્યતિ. ભોગવવું પડે અને ભોગવવું પડે. માટે 7 દિવસ સાધનાની ભૂમિમાં આવ્યા છીએ, 7 દિવસ હરિની ભૂમિમાં આવ્યા છીએ. 7 દિવસમાં ગંગાએ બોલાવ્યા. ઘણા કહે છે કે મને શૈલેષભાઈ લઈ આવ્યા ને પ્રકાશભાઈ લઈ આવ્યા ને અમે પિતૃઓની પોથી નોંધાવીને અમને ફલાણા ભાઈ લઈ ગયા ને પેલા લઈ ગયા ને આ લઈ આવ્યા ને કોઈ લઈ આવ્યું નથી. તમે આ બધું મનમાંથી કાઢી નાખજો. તમને માં ગંગાએ બોલાવ્યા છે એટલે માટે આવ્યા છે સાહેબ. બાકી તો અહીંયા આવા માટે ઘણા હજુ ટિકિટો કરાવે છે ને આમ આવશો ને ફલા આવશો ને એ બધા ઘણાને ટાઢિયા તાવ શરૂ થાય, આવવાનું થાય ને ત્યારે. પણ ભગવાનને પ્રાર્થના કરું જેવા હેમખેમ આવ્યા છો 7 દિવસ સુધી તમને ક્યાંય માથું ન દુખે અને નિત્ય ભગવાનનું ભજન કરો અને નિત્ય કથા શ્રાવણ કરો. અને પાછા છેલ્લા દિવસે પાછું કથા પૂરી કરીને માં ગંગાને પ્રાર્થના કરીને કે હે માં, હવે આવીએ તો બરાબર છે, તું લાવે તો આવીશું, વાંધો નથી, પણ ન આવીએ તો કોઈ ચિંતા નથી, કારણ કે બધું તને અર્પણ કર્યું છે. હવે આવો ભાવ જ્યારે પ્રગટ થાય, માટે પ્રેમથી જે લોકોએ પોથી યાત્રામાં જોડાઈ શક્યા, ન જોડાઈ શક્યા, મસ્તક ઉપર પોથી પધરાવી ન પધરાવી, લોકો માનસિક પૂજા અત્યારે ફરીને પાછી એકવાર પોથી પધરાવે, તાળી પાની શેરી વડાવી
સજ કરું ને ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હા ઉતારા દેશું ઓરડા ઘેરે આવો ને હા તારા દેશું ઓરડા ઘેરે આવો ને દેશું દેશું મેળી નામો વાલમ ઘેરે આવો ને દેશું દેશું મેળી ઘેરામો વાલમ ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો મારે ઘેરે આવો ને મારે ઘેરે આવો ને મારે ઘેરે આવો ને મારે ઘેરે આવો ને આ દાતણ દેશું તાડમી ઘેરે આવો ને આ દાતણ દેશું તાડમી ઘેરે આવો ને દેશું દેશું કણેરી કા વાલમ ઘેરે આવો ને દેશું દેશું કણેરી કા વાલમ ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને ડાકોરના ઠાકોરના 3 સ્વરૂપ કયા છે, દ્વારકાધીશના 3 સ્વરૂપ કયા છે, કે ઈશ્વર કેવો છે, ઠાકુર કેવા છે, દ્વારકાધીશ કેવા છે, વૃંદાવન વિહારી કેવા છે. ઈશ્વરીય સ્વરૂપ તો નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી. પરંતુ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર જ્યારે અધર્મ વધે છે, જ્યારે પાપાચાર વધે છે, ત્યારે ઈશ્વર કોઈનું કોઈ સાકાર રૂપ લઈ માનવનું રૂપ લઈને લીલા કરવા માટે પૃથ્વી પર પધારે છે. વસુંધરા ઉપર જ્યારે પાપાચાર વધ્યો ને એવા સમયે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ નારાયણ સ્વયં રૂપ લઈ અને મથુરાની જેલમાં જન્મ્યા માં દેવકીના કૂકથી અને પાલક મા તરીકે માં જશોદા બન્યા. અને પછી પરમાત્માએ જે લીલા કરી એ પરમાત્મા કૃષ્ણના 3 સ્વરૂપની ચર્ચા ભગવાન વેદવ્યાસજીએ ભાગવતજીના પ્રથમ શ્લોકમાં કરી છે. આ શ્લોક કોઈ કલિયુગમાં સાંભળે તો એના વિચારો શુદ્ધ બને, એની આંખ પવિત્ર બને, એની અંદર જે પાપ છે બળીને ભસ્મ થઈ જાય છે. સુંદર શ્લોક છે. આવો ભગવાન કૃષ્ણના એ ત્રિગુણાત્મક સ્વરૂપનું જરા દર્શન કરીએ. શ્રીમદ ભાગવતનો પ્રથમ શ્લોક છે. એક પંક્તિ હું બોલીશ, બીજી પંક્તિ તમે બોલજો. ભગવાન વેદવ્યાસજી લખે છે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે, દ્વારકાધીશનું સ્વરૂપ કેવું છે, રણછોડરાયનું સ્વરૂપ કેવું છે. ભગવાન વેદવ્યાસજીએ કૃષ્ણનું વર્ણન કરતા, કૃષ્ણને નમન કરતા, કૃષ્ણને પ્રણામ કરતા આ શ્લોકનું ગાન કર્યું છે.
સચ્ચિદાનંદ રૂપાય, સબ ગાઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાતિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સતચિત और આનંદ. શ્રીમદ ભાગવતનો પ્રારંભ સતથી શરૂ થાય છે. પહેલો શબ્દ છે ભાગવતજીનો સચ્ચિદાનંદ. હવે સચ્ચિદાનંદમાં પણ 3 શબ્દ છે, સત, ચિત और આનંદ. કૃષ્ણ કેવા છે? સત્ય છે. ચિત યાની જાગૃત અવસ્થા और આનંદ સ્વરૂપ છે. હવે તમને એમ થશે કે આ બાપુએ આ શ્લોક અમને શા માટે બોલાવ્યો? કેટલા બધા શ્લોક થઈ ગયા, તમે અહીંથી કેટલું મોટું પારાયણ થઈ ગયું. પ્રકાશભાઈ, હું એક બોલે તો એક જ થાત, આમાંથી આ 2 બોલે તો 2-3 જ થાત ને, પણ તમે બધા બોલ્યા. સચ્ચિદાનંદ રૂપાય નંદરૂપાય વિશ્વોત્પત્યાતિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. તો ભગવાનના સ્વરૂપનો પરિચય છે, ભગવાનના ઐશ્વર્યનો પરિચય છે. ભગવાનના 3 સ્વરૂપ છે, સત, ચિત અને આનંદ. ભગવાન કૃષ્ણ સ્વયં સત્ય છે. ભગવાન કૃષ્ણ સ્વયં ચિત એટલે જાગૃતતા, અને ભગવાન કૃષ્ણ સ્વયં આનંદ સ્વરૂપ છે. આ 3 સ્વરૂપ 3 તાપને હરનારા છે. આપણે 3 તાપથી પીડાઈએ છીએ. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક તાપથી સતત આપણે પીડાતા રહીએ છીએ. 3 તાપને હરનારું સ્વરૂપ એટલે ભગવાન કૃષ્ણ છે. જે સ્વરૂપ જ વિશ્વની ઉત્પત્તિ કરે છે, જે સ્વરૂપ જ વિશ્વને ચલાવે છે, અને જેનાથી જ આ વિશ્વનો સંહાર થાય છે, જેના થકી જ આ પૃથ્વી અથવા તો આ વસુંધરા પ્રગટી છે, જેના થકી જ આ વસુંધરા ચાલે છે, અને જેના થકી જ આ વસુંધરાનો નાશ થાય છે, એવું સ્વરૂપ, એ 3 તાપને દૂર કરનારું સ્વરૂપ એવા એ ભગવાન કૃષ્ણ, અમે તને પ્રણામ કરીએ છીએ. અહીંયા બહુવચનની વાત કરી છે ને. ભગવાન વ્યાસજીની વિશાળ દ્રષ્ટિ છે, અને બહુ સ્પષ્ટતા સાથે કીધું કે અહમ નહીં, અમે બધા જ હે ઠાકુર પ્રણામ કરીએ છીએ.
તો પ્રથમ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા, 3 સ્વરૂપની ચર્ચા કરી. એ 3 સ્વરૂપને તમારે યાદ રાખવાના છે કે કૃષ્ણ સ્વયં સત્ય છે, કૃષ્ણ સ્વયં જાગૃતતા છે અને કૃષ્ણ સ્વયં આનંદ છે. આપણી અંદર સત્ય રોપાય અથવા તો આપણે સત્ય બોલવીએ અથવા તો આપણે સત્યમાં જીવીએ તો સમજવાનું કે આપણી અંદર કૃષ્ણ તત્વ પડ્યું છે. આપણે જાગૃત રહીએ તો સમજવાનું કૃષ્ણ આપણી સાથે છે. અને આપણે આનંદમાં રહીએ તો એ સમજવાનું કે ઈશ્વર આપણા ભેળો છે.